દાનફળની વાર્તા। એક ગામમાં પટેલ પટલાણી રહે, બેય ઘણા ધર્મિષ્ઠ, કોઈને ખવડાવીને રાજી થાય, મન કર્મ વચનથી પવિત્ર રહે। સંતાનમાં એક દીકરો, એ પણ મા બાપ જેવો પરગજુ અને પરોપકારી, પ્રભુથી ડરીને ચાલનારો। પાવન પુરુષોત્તમ માસ નજીક આવતા પટેલે વિચાર કર્યો કે આ વખતે તો વ્રત ગંગા કિનારે કરવું, રોજ ગંગા સ્નાનનું પુણ્ય મળે। તરત જ 2 ગાડા તૈયાર કરી એમાં ઘરવખરી ભરી એકમાં પટેલ બેઠા, બીજામાં મા દીકરો બેઠા અને પ્રયાણ કર્યું। માર્ગ કપાતો જાય અને ભજન કીર્તન થતા રહે। વૈકુંઠમાં પ્રભુએ વિચાર કર્યો કે ભક્તની પરીક્ષા તો લેવી જ છે। પ્રભુ તો સાધુનું સ્વરૂપ ધારણ કરીને આવ્યા પટેલ પાસે। રોંઢાવેળા થઈ છે। પટેલ, પટલાણી અને દીકરો ત્રણેય રોંઢો કરવા બેઠા છે। સાધુને જોઈ પટેલે આસન આપ્યું, પ્રણામ કરીને જમવા પધારવાનું ભાવથી કહ્યું ત્યારે સાધુ બોલ્યા કે હું તો સદા ઉપવાસી છું, તારે આપવું હોય તો ગાડું આપ, મારે ગંગા કિનારે પહોંચવાની ઉતાવળ છે। પટેલ તો જરાય વિચાર કરવા ન રોકાયા, ઘર વખરી પણ ન ઉતારી, સીધી બળદની રાસ સાધુના હાથમાં આપી દીધી। સાધુ તો ગાડું લઈને રવાના થયા। મા દીકરો પટેલને સમજાવવા લાગ્યા કે અમારા ગાડામાં બેસી જાઓ, પણ પટેલે ના પાડી, બોલ્યા કે તમ તમારે આગળ વધો, હું તમારી પાછળ જ આવું છું। મા દીકરો ગાડું લઈને આગળ વધ્યા, પટેલ પાછળ ચાલ્યા આવે છે। ચાલતા ચાલતા પ્રભુના ગુણગાન ગાય છે। એમાં એવા ડૂબી ગયા કે રસ્તો ભૂલી ગયા। પટેલ ભૂલા પડ્યા, જઈ ચડ્યા અઘોર જંગલમાં, ત્યાં નથી પાણી કે નથી ફળ, તોય પટેલ હિંમત હાર્યા વગર ચાલતા જ રહ્યા। અન્ન જળ વગર 3 દિવસ વીતી ગયા, ચાલવાની શક્તિ ન રહી। ત્યારે પટેલ એક વૃક્ષ નીચે થાક ખાવા બેઠા, ત્યાં તો ધબાક કરતું એક મોટું ફળ પડ્યું। પટેલ તો જિંદગીમાં કદી આવું ફળ જોયું ન હતું। ભૂખ લાગી છે પણ અજાણ્યું ફળ ખવાય કઈ રીતે, અને અઘોર જંગલમાં આ ફળ વિશે પૂછવું કોને? પટેલે તો ફળ પછેડીના છેડે બાંધ્યું અને આગળ વધ્યા। આગળ જતાં જીર્ણ શીર્ણ શિવાલય આવ્યું। પટેલે વિચાર કર્યો કે ભોળાનાથને જ પૂછી લઉં। પટેલ તો શિવાલયમાં જઈને બેસી ગયા। 3 દિવસ ભૂખ્યા તરસ્યા શિવજીને યાદ કરતા રહ્યા, ત્યારે શિવજી પ્રગટ થયા। પટેલ તો શિવજીના ચરણમાં ઢળી પડ્યા। શિવજીએ વરદાન માગવા કહ્યું ત્યારે પટેલ બોલ્યા કે આ ફળ ખવાય કે નહીં? ભોળાનાથ હસીને બોલ્યા કે આ ફળ વિશે તો હું પણ કાંઈ જાણતો નથી, ચાલો વિષ્ણુજીને જઈને પૂછીએ। શિવજીની ઈચ્છા હતી કે આ બહાને પટેલને વિષ્ણુના દર્શન કરાવવાની હતી। શિવજી તો પટેલને લઈને વિષ્ણુ લોકમાં આવ્યા। પ્રભુના દર્શન થતાં જ પટેલની આંખમાંથી દળ દળ આંસુ વહેવા લાગ્યા। પગે લાગ્યા પછી બોલ્યા કે હે નાથ, 6 દિવસનો ભૂખ્યો છું, આ ફળ ખાવું કે ના ખાવું? ભગવાન હસીને બોલ્યા કે એ તો દાન ફળ છે, મહાપુણ્યશાળીને જ મળે। પટેલે ફળ ખાધું। ફળ ખાતા જ 32 કોઠે દીવા થયા। ત્યાં જ પટેલની નજર પોતાના ગાડા પર પડી। પાસે બીજું ગાડું પડ્યું છે, એમાં પટલાણી અને દીકરો બેઠા છે। પટેલે પ્રભુ સામે જોયું ત્યારે ત્રિભુવન તારણ બોલ્યા, હે ભક્ત, ત્યાં જરાય ખચકાટ કર્યા વગર ગાડું આપી દીધું, તેના પુણ્યફળ રૂપે તને અને તારા પરિવારને વૈકુંઠ દર્શનનો લાભ મળ્યો। હવે તમે ત્રણેય સદેહે વૈકુંઠ ભોગવો। અમૃત માસે સ્નાન ધ્યાન કરે જે દાન, વૈકુંઠ સદેહે ભોગવે, રહે સાથ ભગવાન। હે પુરુષોત્તમ રાય, તમે જેવા પટેલ અને એના પરિવારને ફળ્યા એવા સૌને ફળજો। જય જય પુરુષોત્તમ ભગવાન।